નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર પાઠ 1 સમાજશાસ્ત્ર પરિચય. વિદ્યાર્થી મિત્રો, આપણે એક બે વાક્ય પ્રશ્નોની જે વાત કરી રહ્યા છીએ, જેની અંદર 24મો પ્રશ્ન જે છે પાઠ 1નો એક બે વાક્યનો, એ 24મા પ્રશ્નની આપણે વાત કરીશું. 24માંથી કરી અને 33 પ્રશ્ન એક બે વાક્યની અંદર એ પાઠ 1ની અંદર આજે આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ 24મો પ્રશ્ન, યુનિવર્સિટી ઓફ કેનસાસમાં સમાજશાસ્ત્રનો અભ્યાસ ક્યારે શરૂ થયો? જે પ્રશ્ન જે છે, યુનિવર્સિટી ઓફ કેનસાસ અભ્યાસ સમાજશાસ્ત્રનો ક્યારે શરૂ થયો, એનો જવાબ છે કે ઈસવીસન 1890માં એલિમેન્ટ્સ ઓફ સોશિયોલોજી એટલે કે સમાજશાસ્ત્રના તત્વોના નામથી જે યુનિવર્સિટી ઓફ કેનસાસની અંદર સમાજશાસ્ત્રના તત્વોના નામથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો. 25મો પ્રશ્ન જે છે કે યુનિવર્સિટી ઓફ બોર્ડકસમાં કોના પ્રયત્નથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો? 25મો પ્રશ્ન જે આ પ્રમાણે છે કે યુનિવર્સિટી ઓફ બોર્ડકસ સમાજશાસ્ત્રનો જે અભ્યાસ શરૂ થયો એ કોના પ્રયત્નથી? તો એનો જવાબ જે છે કે 1895માં યુનિવર્સિટી ઓફ બોર્ડકસમાં જે સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો એ સમાજશાસ્ત્રી એમાઇલ દુર્ખીમના પ્રયત્નથી. તો સમાજશાસ્ત્રી એમાઇલ દુર્ખીમના પ્રયત્નથી 1895માં યુનિવર્સિટી ઓફ બોર્ડકસમાં એમાઇલ દુર્ખીમના પ્રયત્નથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો. તો આ 24મો અને 25મો પ્રશ્નની અંદર આપ શું યાદ રાખશો? તો યુનિવર્સિટી ઓફ કેનસાસની અંદર સમાજશાસ્ત્રના તત્વોના નામથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો, અને 25માની અંદર કે સમાજશાસ્ત્રી એમાઇલ દુર્ખીમના પ્રયત્નથી યુનિવર્સિટી ઓફ બોર્ડકસમાં સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો. પ્રશ્ન 26મો, કોલકાતા વિશ્વવિદ્યાલયમાં કોના પ્રયત્નોથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો? તો કોલકાતા વિશ્વવિદ્યાલયની અંદર વજેન્દ્રનાથ શીલના પ્રયત્નોથી જે સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો. આ વજેન્દ્રનાથ શીલ એમના પ્રયત્નથી કોલકાતા વિશ્વવિદ્યાલય છે એ વિશ્વવિદ્યાલયની અંદર સમાજશાસ્ત્રની અભ્યાસની શરૂઆત થઈ. એના પછી કોલકાતા વિશ્વવિદ્યાલય પછી લખનઉ વિશ્વવિદ્યાલયમાં, તો લખનઉ વિશ્વવિદ્યાલયની અંદર કોના પ્રયત્નથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો? તો એનો જવાબ જે છે કે લખનઉ વિશ્વવિદ્યાલયમાં સમાજશાસ્ત્રના અભ્યાસની શરૂઆત તો સમાજશાસ્ત્રી રાધાકમલ મુખર્જી અને ડીપી મુખર્જીના પ્રયત્નોથી એ સમાજશાસ્ત્રની અભ્યાસની શરૂઆત થઈ. તો આ બંને સમાજશાસ્ત્રીઓને નામ યાદ રાખશો કે એક સમાજશાસ્ત્રી રાધાકમલ મુખર્જી અને બીજા ડીપી મુખર્જીના પ્રયત્નોથી લખનઉ વિશ્વવિદ્યાલયની અંદર સમાજશાસ્ત્રની અભ્યાસની શરૂઆત થઈ. તો કોલકાતા વિશ્વવિદ્યાલયની અંદર વજેન્દ્રનાથ શીલના પ્રયત્નથી સમાજશાસ્ત્રની શરૂઆત, અને 27મો પ્રશ્નની જે આપણે વાત કરી કે લખનઉ વિશ્વવિદ્યાલયની અંદર જે રાધાકમલ મુખર્જી અને ડીપી મુખર્જીના પ્રયત્નથી એ સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો. એના પછી 28મો પ્રશ્ન જે છે, પુણે વિશ્વવિદ્યાલય. પુણે વિશ્વવિદ્યાલયની અંદર કોના પ્રયત્નોથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો? તો પુણે વિશ્વવિદ્યાલયની અંદર ઈરાવતી કર્વેના પ્રયત્નોથી, જે ઈરાવતી કર્વે જે છે એ કવેના એમના પ્રયત્નોથી એ સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 3 વિશ્વવિદ્યાલયોની અંદર વાત કરી. 26મો, 27મો અને 28મો પ્રશ્ન કોલકાતા વિશ્વવિદ્યાલય, લખનઉ વિશ્વવિદ્યાલય અને પુણે વિશ્વવિદ્યાલય. તો પુણે વિશ્વવિદ્યાલયની અંદર ઈરાવતી કર્વેના પ્રયત્નોથી સમાજશાસ્ત્રની શરૂઆત અભ્યાસ થયું, એટલે કે સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો. 29મો પ્રશ્ન જે છે, કયા સામાયિકમાં ગુજરાતના સંશોધકોના સંશોધન લેખો પ્રકાશિત થાય છે? એવું કયું સામાયિક જે છે જેમાં ગુજરાતની અંદર જે સંશોધકો જે છે જે સંશોધન કરે છે તો એ સંશોધનના લેખો પ્રકાશિત થાય છે? તો એ સામાયિકનું નામ છે અર્થાંત. અર્થાંત સામાયિકની અંદર ગુજરાતના જે સંશોધકોના જે સંશોધનો થાય છે, જે શોધખોળો થાય છે, એમના લેખો
પ્રકાશિત થાય છે। તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અર્થાંત જે સામાયિક જે છે એ અર્થાંત સામાયિકની અંદર જે પણ ગુજરાતના સંશોધનો થાય છે એ સંશોધનોના લેખો પ્રકાશિત કરે છે। જે ગુજરાતના જે સંશોધકો જે છે એમના સંશોધનોના લેખો પ્રકાશ જે છે એ અર્થાંત સામાયિકની અંદર થતા હોય છે, પ્રકાશિત થાય છે। એના પછી જે છે એ 30મો પ્રશ્ન જે છે કે સમાજશાસ્ત્રના વિષય ક્ષેત્રનું વિસ્તૃત વર્ણન જે છે એ વિસ્તૃત વર્ણન કોણે કર્યું છે? સમાજશાસ્ત્રની અંદર જે વિષય ક્ષેત્ર એ વિષય ક્ષેત્ર જે સમાજશાસ્ત્રનું છે એનું વિસ્તૃત વર્ણન કોણે કર્યું છે? તો સમાજશાસ્ત્રના વિષય ક્ષેત્રનું વિસ્તૃત વર્ણન તો એલેક્સ ઇંગ્લિશે નામના વિદ્વાને કર્યું છે। તો આ એલેક્સ ઇંગ્લિશ નામના વિદ્વાને એ સમાજશાસ્ત્રના વિષય ક્ષેત્રનું વિસ્તૃત વધારે પ્રમાણનું એ વર્ણન કરેલું છે। તો 31મો પ્રશ્ન જે છે, માનવશાસ્ત્રનું વિષય ક્ષેત્ર કયું છે? 31મો પ્રશ્ન, માનવશાસ્ત્રનું વિષય ક્ષેત્ર કયું છે? તો માનવશાસ્ત્ર એ માનવના શરૂઆતી એટલે કે પ્રારંભથી તેના સાપત જીવન સુધીના શારીરિક, સાંસ્કૃતિક અને પુરાતત્વી જે પાસાઓનો અભ્યાસ એ કરે છે। માનવશાસ્ત્રનું વિષય ક્ષેત્ર કયું? તો માનવશાસ્ત્રનું વિષય ક્ષેત્ર એ માનવની શરૂઆતથી કરી એના સાંપત જીવન, એમનું જ્યાં સુધી જીવન જે છે ત્યાં સુધી એમની શારીરિક, સાંસ્કૃતિક અને પુરાતત્વ જેટલા પણ પાસાઓ જે છે એ પુરાતત્વી પાસાઓનો અભ્યાસ એ માનવશાસ્ત્રના વિષય ક્ષેત્રની અંદર આવી શકે છે। તો માનવશાસ્ત્રનું વિષય ક્ષેત્ર એ માનવના શરૂઆતથી કરી અને એના સાંપત જીવન સુધી જે એમની શારીરિક, સાંસ્કૃતિક અને પુરાતત્વી પાસાનો અભ્યાસ કરવું એ માનવશાસ્ત્રનું વિષય ક્ષેત્રની અંદર આવી શકે છે। એ પછી વિદ્યાર્થી મિત્રો 32મો પ્રશ્ન જે છે કે અર્થશાસ્ત્રનું મુખ્ય ધ્યેય કયું છે? અર્થશાસ્ત્રનું મુખ્ય ધ્યેય કયું? તો અર્થશાસ્ત્રનું મુખ્ય ધ્યેય માનવીના આર્થિક સંબંધોને સમજવાનું। જે પણ અર્થશાસ્ત્રનું મુખ્ય ધ્યેય છે કે માનવની જે આર્થિક સંબંધો જે છે એ આર્થિક સંબંધોને સમજવાનું છે। અને 33મો જે પ્રશ્ન જે છે એ 33મો પ્રશ્ન, રાજ્ય વ્યવસ્થા અને મૂડીવાદને સમજવા માટે કોના ખ્યાલનો ઉપયોગ કરવામાં આવે છે? તો રાજ્યશાસ્ત્ર અને મૂડીવાદ એનું જે સમજવું છે એ મૂડીવાદને સમજવા માટે કોના ખ્યાલને ઉપયોગ કરવામાં આવે છે? તો રાજ્ય વ્યવસ્થા અને મૂડીવાદને સમજવા માટે આપણે મેક્સ વેબરના નોકરશાહીનો ખ્યાલ છે એ મેક્સ વેબરના નોકરશાહીના ખ્યાલનો આપણે ઉપયોગ કરીએ છીએ। તો આ મેક્સ વેબરના નોકરશાહીના ખ્યાલથી આપણે રાજ્ય વ્યવસ્થા અને મૂડીવાદને સમજવા માટે ઉપયોગી છે। તો વિદ્યાર્થી મિત્રો આવા 24 નંબરથી કરી અને 33 નંબરના 1-2 વાક્ય પ્રશ્નો ખાસ યાદ રાખશો।